ઘનશ્યામ મહારાજની જય. બધાને મારા જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારી પાસે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન એના વિશે થોડી માહિતી આપતી રહીશ. મને એવું થયું કે હું સ્વામિનારાયણ રસોઈ ચેનલ ચલાવું છું, તો એવું થયું કે રસોઈ શીખવાડું, તો હું પણ થોડો સત્સંગે તમને શીખવાડવાનું નહીં, પણ હું તમને સત્સંગની વાતો કરું તો મને પણ બળ આવે અને તમને પણ જાણ થાય. એ રીતે મારો પ્રયત્ન છે. તો હું સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં એ બુક આપણે કાલુપુરથી પ્રસિદ્ધ થયેલી છે અને હું એના વિશે હું તમને માહિતી આપીશ. મારો એવો ખાસ એવો વિચાર છે કે ભગવાન જેટલા 10 ધામમાં ગયા, એ 10 ધામની જે લીલા ચરિત્ર જે છે એ મારે વાંચવાની ઈચ્છા છે. તો મેં પહેલા અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન એના વિશે માહિતી વાંચું છું. એ માહિતી હું તમને આપીશ. મારું એવો હું પ્રયત્ન કરું છું કે જેટલો મારાથી બનશે એટલો હું તમને અમદાવાદના સ્વામિનારાયણ ભગવાન વિશે માહિતી આપતી રહીશ. શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદના 50માં કહેલું બલભદ્રને કે આ વખતનો અવતાર છે એ મારો રાજા રૂપે થયો છે, પણ એ મેં બાહ્ય અસુરોને માર્યા છે. પણ હવે જે મારો જન્મ થશે એ અંત શત્રુઓને એ નામના અસુરોને હું મારીશ અને બીજો હું જન્મ લઈશ અને પ્રગટ થઈશ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું કે વ્યાસ મુનિ પૂર્વ વાત કહી તે વાત સાચી કરી, પ્રગટ થયા સહજાનંદ હરી. આવી નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી. અને આ જે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન એ જે બુક છે એ ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજી એમને આ બુક પ્રસ્તુત કરી છે. અને એ ઘનશ્યામ પ્રકાશ સ્વામી એ પહેલા બ્રહ્માનંદ સ્વામી, જે આપણા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, તેમના શિષ્ય પ્રભુદાસ સ્વામી અને તેમના શિષ્ય બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય પ્રભુદાસ સ્વામી અને તેમના શિષ્ય નંદકિશોર સ્વામી. જે નંદકિશોર સ્વામી હતા એ રહ્યા આપણે છપૈયામાં જે જન્મ સ્થાન છે એ ત્યાં એમને ઘર બનાવેલું, મંદિર બનાવેલું, અને જે અયોધ્યામાં આપણે સ્વામિનારાયણ મંદિર છે એ પણ એમને બનાવડાયેલું છે. એ નંદકિશોર સ્વામીના શિષ્ય આ ઘનશ્યામદાસ સ્વામી છે. અને એ જે સ્વામી છે એ ધંધુકા પાસે બાજરડા ગામના હતા અને એ મંદિર મોડીના તાબામાં આવેલું છે. એમને આ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં સ્વામિનારાયણ તેના વિશે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાન એ બુક એમને બહાર પાડી હતી. એ હું વાંચું છું, મને બહુ સારી લાગી. એટલે મને એવું થયું કે બધાને પણ હું કહું. અને જે આપણું રાયપુરના દરવાજા પાસે જે આવેલું મુરલીધર ની શ્રી રાધાકૃષ્ણનું તે પ્રસાદીનું છે, જે મહારાજ વખતનું છે. આપણા અમદાવાદના સ્વામિનારાયણ ભગવાન એના પહેલા પ્રકરણમાં આવે છે કે મહારાજ જ્યારે નહોતા આવ્યા એ પહેલા સામાજિક કેટલો પ્રોબ્લેમ હતો, ધાર્મિક કેવી સ્થિતિ હતી, મંથપંથ કેવા હતા, હિંસા કેટલી થતી હતી, એ પર પહેલા પ્રકરણમાં આવેલું છે. અને પછી એ વખતે જ્યારે મહારાજ શ્રી હરિ જ્યારે અમદાવાદમાં સંવત 1781 અને થી 1837 મહારાજ સહજાનંદ સ્વામીનો જન્મ, મહારાજનો જન્મ 1837 સંવત 1837 અને ઈસવીસન 1781 થયો હતો. અને ગુજરાતમાં ગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે ધર્મધુરા સોંપી ત્યારે મહારાજ અમદાવાદમાં પહેલી વખત સંવત 1803 સ્વામિનારાયણ
ભગવાને જ્યારે સંપ્રદાય ચલાવ્યો ત્યારે મહારાજ આવ્યા અને મહારાજ જ્યારે ગાદીએ બેઠા પછી પહેલી વાર 1859 આવ્યા અને ઈસવીસન 1804 મહારાજ અહીંયા અમદાવાદમાં પહેલી વાર પધાર્યા હતા. ત્યારે એ વખતે રઘુનાથ મહિતરામ હતા અને તે ગાદીએ બેઠેલા હતા અને ગાયકવાડ હતા અને તેમનો ભત્રીજો ચીમનરાય એ તેમનું સ્વાગત કર્યું હતું. મહારાજ આવી રીતે અમદાવાદમાં પધાર્યા હતા તેના વિશે મેં થોડી માહિતી આપી. આપણે બીજી માહિતી આગળ વિડીયોમાં લઈશું. જય સ્વામિનારાયણ.